આવે અંત સમો સુભક્ત જનને સંતો સમીપે રહે કોઈ કીર્તન ગાય થાય સુમતી વાર્તા પ્રભુની કહે. સુભક્તો સારા ભક્તો હોય એના અંત સમયે સંતોની હાજરી હોય, સંતોના દર્શન થાય. કદાચ સંતો ન હોય તો એને દિવ્ય સંતો દેખાય છે ને. કોઈક સંતો કીર્તન ગાતા હોય, કોઈક સંતો ભગવાનની વાર્તા કરતા હોય. પણ જેને દેહમાં પ્રીતિ હોય, ઘરમાં પ્રીતિ હોય, બંગલા વગેરેમાં પ્રીતિ હોય તો એની વૃત્તિ ભગવાનમાં અંત સમયે ઠરે નહીં, એમ ના પાડીશ. ન રહે વૃત્તિ પ્રભુમાં ઠરે. કારણ કે પ્રિય ઘર હારા મારા બંગલા બનાવ્યા ને ઓચિંતાનું ધામમાં જવાનું થાય તો તમે રહેવાય નહીં જડીને બસ જવું પડશે. આવો બંગલો મૂકીને તો રહ્યો ભાઈ. ઠાકોરજી બહુ દયાળુ એમ જાન ઈચ્છા છે તો રહ્યો, પછી ભૂત થઈને રહેવું પડે પાછું. એ પાછા વાંય વાર આવાય ન દે પાછા કે આ ભૂત થયો કે કાઢો. કાઢ્યો હકીકતમાં કાઢે. એવાનું અતિ ધન્ય ધન્ય મરવું સદ્ધામમાં સંચરે. એવા ભક્ત જેને અંત સમય ભગવાનના અને સંતના દર્શન થાય એનું મરવું ધન્ય ધન્ય છે હો. નહીતર તો અંત સમયે ઉદાસ કરવા સ્વાર્થી સગા સૌ મળી. જો એક ખાસ ધ્યાન સાંભળે જેવી કથા છે. મૃત્યુ વેળા હોય, મરવાની અણી ઉપર હોય, તઈ કેટલાક આવે કે બાપા મને ઓળખો, મને ઓળખો. હવે શું જરૂર એને ઓળખાવાની? મરવા પડ્યો હોય, ઓળખાણ મૂકો, ભજન કરો, ભગવાનનું નામ લ્યો. મરવા પડ્યો ને ઓળખાવાની શું જરૂર છે? પાછો બોલાવો હોય મર્યા પછી. એટલે એવો ધંધો કરવો નહીં. જેનું મૃત્યુ વેળા આવે ને ભગવાનનો જોગ આજુબાજુમાં રાખવાનો. એટલે માસી આવશે ને, ફૂવા આવશે ને, માસીના છોરા આવશે ને, એ તો હોય કેટલાને ઓળખેલો હોય, બિચારો મરવા પડ્યો હોય. અને જરૂર શું ઓળખવાની? આમાં લખ્યું આવે અંત સમય ઉદાસ કરવા સ્વાર્થી સગા સૌ મળી. ઉદાસ કરવા માટે આવે. લો એ સગા સંબંધી ભેળા થઈ જાય ને હાલો જાય છે એકલો. પાડે આંસુ સમીપ આવી પત્ની સંતાન સાથે વળી. ઘરવાળી રોવા મંડે, એ આ મરી જશે હો, એ બધા રો કકડ કરે. તે દેખી તન વાસના અતિ વધે ત્યાં કષ્ટનો પાર છે. મારા એના મારી ઘરવાળી રૂએ, મારા છોરા રૂએ. બોલો એની શું દશા થાય પછી જીવની? જીવ જાય ક્યાં? ઈ સંપ્રદાયમાં મનાઈ છે કોઈના પણ અંતિમ વેળાએ રડવું નહીં, સમજ્યા? રોવું નહીં. એ જીવાત્મા જતા જતા અટકી રહે. સગા સંબંધીની સગા ન કહેવાય, શત્રુ કહેવાય. જીવને પરલોકને માર્ગે જતા શત્રુ કહેવાય જો રૂએ તો. હવે આ લોકમાંથી વિદાય લે છે તો થોડીક એને મદદ કરો, બિચારો હારે રસ્તે જઈ શકે. રૂવો નહીં એની પાછળ, મજા ને. ભગવાનના ભગતની વાત અલગ છે, સીધા હાલ જાય. બાકી તો થોડા જગતમાં કંઈક વાસના હોય ને એ જીવ શરીરને મૂકીને જાય નહીં. યા શરીરમાંથી ભલે બહાર નીકળી જાય ને ત્યાં જ આંટા મારે પડ્યો. શું કરે મારા શરીરને એમ પોતાની ઈચ્છાઓમાં પહેવાની, પણ પેસી શકે નહીં. અને એમાં જો બધા રૂવે ને તો જીવ બહુ પીડાય. કારણ કે શરીરમાં પેસી ન હગે અને મારે એના બધા દુઃખી થાય રહે, એને બહુ પીડા થાય. એટલે આપણે હિન્દુ સનાતન ધર્મમાં મનાઈ છે જીવાત્માને જવા દો. અગ્નિ સંસ્કાર શું કામ જલ્દી કરી નાખીએ કે જીવાત્માની કંઈ ગતિ થાય? જ્યાં સુધી શરીરનો અગ્નિ સંસ્કાર ન થાય ત્યાં સુધી એની શરીરમાં વાસના આપણી ચારે બાજુ આંટા માર્યા કરે. શરીર બળી જાય ને પછી રસ્તે પડે, હવે આ ગયું હાલો. અને બીજામાં દાટે તમે હાડકું થઈ ગયા ને તોય મેં પડ્યો જીવ પાછો આંટા જ મારે ત્યાં આગળ. એવી જીવને શરીરમાં વાસના થાય છે. હાડ પિંજર થઈ જાય ત્યાં સુધી શરીરને મૂકીને જીવ જાય નહીં. પણ આપણામાં સારું હોય છે, અગ્નિ સંસ્કાર થઈ જાય પછી વાંધો નહીં, ગમે એની ગતિ તો થાય. એટલે બીજાને રડતા જુએ તો કષ્ટનો પાર નહીં. એવું અંત સમય મુજાઈ મરવું ધિક્કાર ધિકાર છે. અંત સમય મુજાઈને મરવું, સમજાને? એ સગા સંબંધી રોતા રોતા મૂકીને જાવું, એ તો એવા મૃત્યુને તો ધિક્કાર છે કે ધિક્કાર છે, ધિક્કાર છે. પણ ભગવાનના ભગત છે કોઈ રોતું ન હોય, જાય છે ધામમાં, ધૂન કરો, કથા કરો,
ભજન કરો, કીર્તન ગાઓ, સીધો હાલો જાય ધામમાં. દાજીભાઈ સીધાવ્યા સુધામાં, ઘણા લોકે દીઠા તે હઠામાં. દીઠા આવેલા દિવ્ય વિમાના, ભાડ્યા આવેલા શ્રી ભગવાન. દાજીભાઈ ભગવાનના ધામમાં ગયા, ઘણા બધા માણસો જોયા. એ દિવ્ય વિમાનો, એક વિમાન નહીં હો, ઘણા વિમાન લઈ આવે. સારા હરિભગત હોય ને, વિમાને ઢગલા ઢગલા આવી જાય બધા. ઘણા બધા વિમાનો લોકોએ જોયા. ભૂપના બાપુભાઈ કુમાર, હવે દાજીભાઈના દીકરા બાપુભાઈ મચ્છિયાઓમાં હો, એને પછી અગ્નિ સંસ્કાર વગેરે ક્રિયા કરી. અને એણે પણ મોંઘવારી હોવા છતાં પણ બહુ ઉદારતાથી હે પકવાનો બનાવ્યા અને લોકોને જમાડ્યા. મહારાજને અને સંતોને બધાને ખૂબ જમાડ્યા. કોઈ જમ્યા વગર રહ્યું નહીં. પછી બધા સંતો વગેરે ગઢપુર ગયા છે. બધા અહીંયાથી મહારાજના દર્શન કરવા ગઢપુર ગયા. અને ગઢપુરમાં તો મહારાજ રહેતા હોય એટલે એ જ્ઞાન વાર્તાનો આનંદ બ્રહ્મ કલોલ હંમેશા થાય હો. એક અવસરે દરબાર માયા, બેઠા શ્યામ સભા ભરી ત્યાં. ઘણા બેઠા ગ્રહસ્થ ને સંત, તેમાં શોભે ભલા ભગવંત. મોટી સભા ભરીને બેઠા હતા મહારાજ ગઢપુરમાં. ઈ સભામાં શ્રીજી મહારાજ નારીના ગુણોની વાત કરી. સ્ત્રી જાતમાં કેટલાક ગુણ હોય છે, જાતિ સ્વભાવની મહારાજ વાત કરે છે. કોઈ નિંદાની વાત નથી, જાતિ સ્વભાવમાં હોય છે. શ્રીજી મહારાજ કે ગ્રસ્તાશ્રમી બધા સાંભળો, તજો સ્ત્રીનો વિશેષ વિશ્વાસ. સ્ત્રીનો બહુ વિશ્વાસ ન કરવો, કઈ ફસાવી નાખે કઈ નક્કી નહીં. છઠ્ઠા રેવું થોડાક સમજાય ને મહારાજ કે, જો ધર્મવાળી બહુ ડાહી હોય, સ્વભાવથી ભામિની ભોળી તોય. તેણે કહ્યું તેમ જ કામ કીધું, તે પુરુષોએ બહુ દુઃખ લીધું. મહારાજને કઈક ઇતિહાસો કહેવાની ઈચ્છા થઈ આજે કે બહુ ધર્મવાળી સ્ત્રી હોય, બહુ ડાઈ હોય, છતાં પણ જાતિ સ્વભાવથી એમાં ભોળપણ તો છે. મહારાજ કયો ભોળી કહેવાય. કેટલાક પુરુષ હોય જેમ પોતાની સ્ત્રી પત્ની જેમ કીધું એમ કર્યું તોય હેરાન થઈ ગયા, દુખી થઈ ગયા. એટલે ઘણી વાર બધું માનવું નહીં. મહારાજને કહેવાનું એમ સમજા, બૈરા કેમ કરી ન નાખું, વિચારવું તો ખરું. પુરુષ હોય કરવા જેવું છે કે નથી ઈ કે એટલે કરવાથી દુઃખ આવે. મહારાજને વાર્તાઓ કેવી એટલા માટે કે મહારાજ ઘણી વખત મહારાજ કે સ્ત્રી પોતાના પતિના પ્રાણ જાય એવું હોય છતાં પણ ઈ વિચારે નહીં. એટલે પુરુષોએ વિચારો. જેમ કે મહારાજ કે કઈ શું કીધું દશરથને, કેવા વરદાન માગ્યા. દશરથનું મૃત્યુ આવ્યું કે ના આવ્યું? દશરથને મરી જવું પડ્યું લ્યો માત્ર કૈકેયીના વચનથી. તો કઈ વિચાર ન કર્યો મારો પતિ મરી જશે આમ માગવાથી. ફરી નહીં, સમજા કે નહીં? ફરી ગયા વરદાન માગવામાં ફેરફાર કર્યો. પોતાનો ધણી ગુજરી ગયો, ધણી ખોયો લ્યો કૈકેયીએ, પણ પોતે કઈ હઠ લીધો બીજી વાત નહીં, ન કઈ ફેરફાર કર્યો. ઘણો લીધો હઠ સીતા સતીએ, માર્યો જઈને મૃગલો પતિએ. સીતાજી વનમાં હતા, મારી સોનાનો મૃગલો થઈને આવ્યો. સીતાજી કે મારે એની કંચુકી બનાવી છે કે મારી દો ને. રામ કે નો હોય, આ કે ખોટું હોય કાંઈ. કે લ્યો ખોટું શું દેખાય એનું શું? કે જો કે અંદર ખાને લીલા બધી અલગ છે, ભગવાનની લીલા કરવી હતી. આ બધા રાવણને મારવો હતો એની વાત અલગ છે. બહુ આગ્રહ કર્યો. જો સ્ત્રી એક હઠ કહેવાય, સમજાય, એને ખપે પછી દેવું જ પડે. ન દો ત્યાં સુધી મજા જ ના આવે, એને કરવું જ પડે. રામ કે પણ નથી, અસુર કહેવાય, રાક્ષસ કહેવાય. કે લ્યો તો ગમે તે કહેવાય, કે મારો બીજી વાત નહીં. રામને જવું પડ્યું.
સીતાના હઠથી રામને મુરલાને મારવા જાવો પડ્યો. પછી પરિસ્થિતિ શું સર્જાણી, સ્ત્રીના કહેવાથી રામે કર્યું તો સ્ત્રી ખોઈ લ્યો, અને સીતાજીને પણ ઘણા બધા કષ્ટ આવ્યા. એટલે મહારાજ કે સ્ત્રી કે એમ કરી જ નાખવું એમ નહીં, કંઈક વિચારવું. ક્યારેક તો કારણ લઈ લગાર, કંકાસ તો નારી કરે અપાર. નહીં જેવા કારણમાં પણ દખો બહુ કરી નાખે. જોકે સમજુ માણસો નહીં કરતા હોય સત્સંગમાં. આ તો એક સ્ત્રી જાતિ વિશે વાત છે, સમજ્યા કે નહીં? અને દખા થતા જ હોય, ખબર હે ને? ખાલી ઘરે જવા ના પાડે ને આપઘાત કરે, નથી આવતા કિસ્સા દુનિયામાં? નહીં જેવી બાબતમાં ને માવતરે જવું હોય એનો ધણી કે હમણાં નહીં 15 દી પછી જાશે, આટલું સહન ન થાય લ્યો, અને મરે. મરવાનું દુઃખ નહીં લાગતું હોય? કેરોસીન છાંટીને દિવાળી દઈ દે પોતાને. આટલી જ જેટલી વાતમાં એક જાતિ સ્વભાવ છે મહારાજ કે સ્ત્રીનો, બહુ વિચારી નહીં. જો ફૂલડા કારણ સત્યભામા, કહ્યા કુશબ્દો નિજ કંથ સામા. સત્યભામા માત્ર એક ફૂલને કારણે કૃષ્ણને કેટલા હેરાન કરી નાખ્યા. શું વાતો কথা? ભગવાન 8 પત્ની પરણ્યા, વાત કહી દઉં જાને. 8 અષ્ટપટરાણી પરણ્યા પછી બાગ બગીચામાં ફરવા જવું પડે ને. તમે જાતા હશો, કેટલા ગોવા ફરવા જાય લગ્ન કરીને લ્યો. 8 પત્નીઓને સાથે લઈને શ્રી કૃષ્ણ ભગવાન બગીચામાં દ્વારિકામાં ફરવા ગયા. આકાશમાંથી નારદજી જતા હતા. નારદજી પાસે એક ફૂલ હતું સ્વર્ગનું સુગંધીમાન, અને નારદજીને એમ કે મારે 8 જણીઓને રાજી રાખે રે, ઝઘડો તો કરવો મારે, સમજા ને? એટલે એક ફૂલ આવીને કૃષ્ણને દીધું. હવે સામે 8 પત્નીઓ છે, કેને દેવું ફૂલ? નારદજીને એમ હતું કૃષ્ણ મૂંઝાશે તો ખરા, અને જેને દેશે રાજી થશે, નિદે તો કંઈક દખો તો કરશે જ ને. પણ કૃષ્ણની પત્ની એટલી સંપવાળી હતી. હવે ભગવાને ક્યાં રૂકમણીને દીધું મોટી પત્નીને, તો બધી રાજી. નારદજી કા તો ફેલ ગયા કે મારે કાંઈ નથી ગયેલો, ઝઘડો જ નથી ઉમરો એ, સમજ્યા ને? કે દખો કર્યો જ નહીં કાંઈ. તો હાજે નારદજી સત્યભામાને ઘરે પોગી ગયા. લે સત્યભામાને કે તમને તમારો પ્રેમ નથી કૃષ્ણને? કે સત્યભામા કે હોય નહીં કે એવું બરોબર બધું. તો મેં ફૂલ દીધું, રૂકમણી દીધું, તમને કાને દીધું? સત્યભામા કે પણ એક જ ફૂલ હોય એમાંથી કેમ બધાને થોડું દેવાય? એક જણ દેવાય. નારદજી કે પ્રેમ હરખો હોય ને તો પાંખડી અલગ અલગ કરી દેવાય. એટલે હવે આ નારદજી ધંધો હોય, સમજા કે ફૂલની પાંખડી તો હોય કે ના હોય? કે એક બધાને એક કરી દો તો પાંખડી એક આવી જાય કે ના આવી જાય? તો એમ કરીને સત્યભામાના રૂષણા કરાવ્યો નારદજી. અને સત્યભામા ખરેખર રીસાણા. હાજે આવે કૃષ્ણ, દીવાબત્તી બધું બંધ, કપડા ફાટેલા. કૃષ્ણને ખબર પડી ગયા નારદી આવી ગયો લાગે. બીજાને કોઈ ધંધો ન હોય આવો, સમજા કે? કૃષ્ણે પૂછ્યું શું છે? કે તો તમે આમ છો ને તેમ છો ને. એ બાઈ બોલવાનું જેટલું બોલ્યું આપણે ના આવડે એટલે કાંઈ નહીં. પણ વાત શું છે? તો કે તમે રૂકમણીને પ્રેમ બહુ કરો છો, અમને નથી કરતા ને. ફૂલ અમને દેવું જોઈએ ને. ભગવાન કે પણ એક ફૂલો દે, એક ફૂલ પછી બધાને કેમ દેવાય? સત્યભામા કે તમને વેચતા ના આવડે તો અમને દેવું જોઈએ. કે લ્યો હવે શું કેવું હોય? અમે પાંખડી કરી લઈએ, સમજા ને? અચ્છા. અને આ કૃષ્ણ છે ભાઈ. કૃષ્ણ કે ચિંતા ન કરને, આખું પારિજાતનું ઝાડ તારા ઘરે વાવી દઈશ. કે લો થઈ ગયા રાજી, સમજા કે નહીં? હવે પાછું દરરોજ કે કીધી વાવી દેશો, કીધી વાવી દેશો, કીધી વાવી દેશો. હવે સ્વર્ગમાં લેવા જવું પડે પારિજાતનું ઝાડ, કે અહીંયા મળતું નથી. હવે થાય છે પૂજમાં છે આપણું પારિજાતનું ઝાડ, સુગંધ કરે હો રાતના, આજે પણ. એમાં પછી શ્રી કૃષ્ણ ભગવાનને પારિજાતના ઝાડ માટે વળી ઇન્દ્ર આવ્યો હતો. એને કંઈક અદિત્યના કુંડળ ને ઓલો ભૌમાસુર લઈ ગયો હતો. અને ભગવાન સત્યભામાને સાથે લઈ ગરુડ ઉપર બેસી અને એ ભૌમાસુરનો નાશ કર્યો. 16,100 કન્યાઓ એની જે પૂરી હતી લગ્ન કરવા હારું, પણ કોઈએ લગ્ન કર્યા નતા. પછી જો ઘરે જાય તો એને ઘરે કોઈ અપનાવે એમ હતું નહીં. એટલે ભગવાન પછી એને દ્વારિકા મોકલી દીધી. પછી સત્યભામા લઈને સ્વર્ગમાં ગયા છે. ઇન્દ્રને જે વસ્તુ લઈ ગયો તો એ અસુર, એની પાસે લઈને ભગવાન ઇન્દ્રને આપી. તો ઇન્દ્ર રાજી થયો. ભગવાન કે ઝાડવું જોઈએ છે ઘરવાળીને રાજી કરવા માટે. કે ઇન્દ્ર કે અહીંયાથી ઝાડવું ન મળે, કે પૃથ્વી લોકો અહીં ઝાડવું ન જાય. ભગવાન કે દેવું પડશે. તો કે ના, ન મળે. તો લડાઈ કરી લ્યો. ઇન્દ્ર અને કૃષ્ણનું યુદ્ધ થયું, બે બાજ જે હામે હામે.
તો એમાં પછી ઇન્દ્રાણી વચમાં આડી આવી ગઈ પાછી, બે જણાની લડાઈમાં ઝાડુ ના મળે. તો ઇન્દ્રાણી આવી તો પછી આ સત્યભામા કે હું તમારી ઘરવાળી છું ને, તો બે બાઈઓ ઓઢી લ્યો, ચોટલા જાલી જાલીનો યુદ્ધ કર્યું જોરદાર. યુદ્ધ કરીને પણ સત્યભામા પારવારી ઇન્દ્રાણીને ઠોકી દીધા, લ્યો ભાગી ગઈ પાછી. સમજાય ને, ઝાડ લઈ આવ્યા પાછા. પારિજાતનું ઝાડ ઇન્દ્રના બગીચામાંથી ઉખડીને લઈ આવ્યા અને કૃષ્ણ પાછા એવા નટખટ વાવ્યું સત્યભામાને મહેલમાં, પણ એવી જગ્યાએ વાવ્યું કે ફૂલડા ખરે બધા રૂકમણીના મહેલમાં ખરે. પાણી આને પાવાનું અને ઓટોમેટિક ફૂલડા ઓને જાય. અને દિવાલની બાજુમાં ઝાડ વાવો તો ઓની પાસે ફૂલડા પડે, એમાં તમે કાંઈ કરી ન શકો. અમે ઓસ્ટ્રેલિયા ગયા હતા, સમજાય ને, બાજુ એક હરિભગતના ઘરની બાજુમાં ધોરિયાનું ઘર, એને કે વેલો આવ્યો તો એમાં બટુંડા કે એમાં સરસ મજાના થતા હતા. એ વેલો માથેથી ઉતરીને આની બાજુ ઘણું બધું આની બાજુ આવ્યું, હરિભગતની બાજુ. પાણી ઓલ્યો પાય, ફળ અનિકોર થાય. ઓલો કે આમાં ધોરિયાને આપણે હરિભગત તોડે નહીં ને, પાછું બીજાનું કે આની અહીંયા થાય એટલે તારા ફળ કે તારી કોર થાય એટલે તારા બધા કેમ જાય ને, મારી કોર થાય એટલે મારે કેમ જાય ને. જેના ઘરમાં થાય વેલો એ કે વેલો ન તોડજે, બાકી ફળ તને જેટલા થાય એટલા છૂટી તો એ લઈ શકે. પોતાની વાડીમાં આવીને થયા તો શું કરવાનું કયો. એટલે હવે કૃષ્ણ નટખટ એવા કે વાવ્યું ઝાડ અહીંયા કણ ફૂલ ઓની કોર પડે ને સત્યભામા પાણી વાય. સમજા ને, કે ખરી ખરીને પાકીને રૂકમણીને ફૂલ મળે. આ કૃષ્ણ છે. તો મહારાજ કે ખાલી એક ફૂલ હારું કરીને કૃષ્ણની સાથે કેટલો દખો કર્યો. લો આ સત્યભામા એ નારી નદી ભાગીરથી સમાન સદૈવ વાંકી વિચરે નિદાન. ભાગીરથી એ નારી છે મહારાજ કે નદી, એ સીધી નથી હાલતી, વાંકી ચૂકી હાલે. નદી તો વાંકી ચૂકી ચાલે ને, એ વાંકી ચૂકી ચાલે છે. અને એના પ્રવાહમાં કંઈક ઝાડમાં આવે તો મૂળમાંથી ઉખડીને દરિયામાં નાખી દે છે. તો મહારાજ કે સ્ત્રી જાતિ સ્વભાવ છે, સારા પત્ની હોય કે સારી માં હોય, જો હોય તે સારી સલાહ દાતા, જો એને કોઈક સારી સલાહ આપે છતાં પણ મહારાજ કે કામ વિચારીને કરવા, એના કયાથી બધું કરી જ નાખવું નહીં, એવું પુરુષોએ સમજવું. એમ સ્ત્રીને ઘણું માન કદી ન દીજે, પાત્ર પ્રમાણે સન્માન કીજે. સ્ત્રીને અતિ ઘણું માન દેવાથી તકલીફ થશે. મહારાજ કે પાત્ર હોય પ્રમાણે સન્માન કરવા વાંધો નહીં, એમ કેરા મહારાજ કેરાઓ, મારા ઉપર કોઈ ખીજાતાની ભાષા સમજા ને. પાસેરનું પાત્ર કદી જણાય, તે માહી વસ્તુ મણ કેમ માય. પાસેરનું પાત્ર આખું મણ એમાં કેમ ભાઈ, એટલે જેવું પાત્ર હોય ને એવું એનું સન્માન કરવાનું. એમ મહારાજ કે ભોળી સ્ત્રીઓ તે ઠગથી ઠગાય, ભૂતાદિના તે બ્રહ્મમાં ભમાય. મોટો મહિમા પ્રભુનો ન જાણે, ધૂરતો વિશે સત્ય પ્રતીત આણે. કોઈક ઠગ હોય ને ઠગ, તો એ સ્ત્રીઓને ઠગી જાય. સમજ્યા ને, બહુ નાનપણમાં મેં જોયું હતું. કોઈક આવ્યા હતા બાવા જેવા, 500 રૂપિયા લઈ જાય અને ધૂળની પોટલી દઈ જાય. એ કે 15 દી પછી ખોલજો, કે લ્યો માહિતી 1000 રૂપિયા નીકળશે. તો માણસો કેટલા દઈ દીધા મેં મારી નજરે જોયું. બોલો, આજે 40-45 વર્ષ પહેલાની વાત કરું. ધૂળની પોટલી દઈ જાય, આમાંથી 1000 રૂપિયા નીકળશે. આવો વિશ્વાસ. 500 રૂપિયા લઈ જાય, 1000 રૂપિયા નીકળશે. શું ધૂળ નીકળે માહિતી? ઓલો ભાગી જાય, 15 દિવસ કઈ નીકળી ને આગળ, પછી ખોલે 15 દિવસ પછી ધૂળ નીકળે, મેં શું નીકળે લ્યો. પછી ખબર પડે કે આ તો છેતરી ગયો કે લ્યો. તે આવા ધંધા કરે એમાં છેતરાઈ જાય. જો કે હવેના માણસો થોડાક હોશિયાર થઈ જાય, ઓછા છેતરાતા હોય, છતાંય ક્યાંક છેતરાઈ તો જાય. મોટા હવે થોડા નથી છેતરા, મોટા છેતરા ઓડા સમજા કે નહીં. ક્યાંક તો ખરેખર છેતરાયા. એ જવા દો બધી વાત. જે રાખવી હોય જ છાની વાત, તે નારી પાસે કરનો કરજો ન ભ્રાત. મહારાજ કે વાત છાની રાખવાની હોય, બૈરાઓને સંભળાવતા નહીં, એના પેટમાં વાત નહીં રહે, જાહેર થઈ જશે. કે જો ગુપ્ત ફૂકે શરણાઈ કોઈ, પ્રસિદ્ધ આખા પુરમાહી હોય. શરણાઈ કોઈ છાની ફૂંક દે, અવાજ કરી આવે ના, તો મારો બધે શરણાઈનો અવાજ બધે કહી દે ને, એ બધાને મને ફૂંક દીધી આણે ગયો, બધી ખબર પડી જાય. બલિષ્ઠ તો જ્યાં અબડા જણાય,
મંત્રી ભણેલો નહીં બાળરાય. જ્યાં સ્ત્રી બળવાન હોય, બળવાન જ્યાં સ્ત્રી હોય, મંત્રી ભણેલો ન હોય અને જેનો રાજા નનકડો બાળક હોય, ત્યાં દ્રવ્યની પ્રાપ્તિ તણી સી આશા. ત્યાં પૈસાની દ્રવ્યની શું આશા રે કે હો. જહાં દિશે દુર્લભ જીવિત આશા. જ્યાં જીવવાની આશા પણ દુર્લભ થઈ જાય. મૂર્ખ હોય, રાજા મૂર્ખ હોય, ભણેલો ન હોય, દીવાન, અને જ્યાં સ્ત્રીઓનું બળ વધારે ચાલતું હોય એની વાત છે. પાષાણની ચિત્રની નારી હોય, ત્યાગી ન તેને નિરખે જ તોય. સ્ત્રી પાષાણની હોય છતાં પણ ત્યાગી, પથ્થરની કે ચિત્રની હોય ને પણ ત્યાગી સંતો એની સામે જોવું નહીં. એનો સ્પર્શ થકી ત્યાગનો નાશ થાય છે. ત્યાગી જનો દૂર રહો સદાય. સ્ત્રીના ચિત્ર થકી પણ ત્યાગી જનો હંમેશા દૂર રહેવું. સુણી બોલિયા વ્યાપકાનંદ, સુણો શ્રી હરિ વૃષકુડ ચંદ. ચિત્રની કે પાષાણની નારી, એ તો નિર્જીવ શું કરનારી. એને જોતા કે સ્પર્શતા એમાં, બ્રહ્મચર્ય ભાગે કહો કેમાં. સુણી બોલ્યા શ્રીજી મહારાજ, એનો ઉત્તર નહીં દઈએ આજ. વ્યાપકાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે મારા ચિત્રમાં ચિત્રેલી નારી અથવા તો પથ્થરની નારી સ્ત્રી એ શું કરે કે બ્રહ્મચારીને એ શું કરે? નિર્જીવ છે, મારે કઈ જીવ નથી કે હો. કદાચ એની સામે જોઈએ કે એનો સ્પર્શ કરીએ તો એમાં બ્રહ્મચર્ય વ્રત શું ભાંગે કે લ્યો. વ્યાપકાનંદ સામે પ્રશ્ન કર્યો હો. મહારાજ કે એનો ઉત્તર હમણાં તો ન મળે કે હો, પછી મળશે, ક્યારેક સમય આવશે ત્યારે કહીશ. મહારાજ ગામડે જાઓ, તમે ગામડા ફરવા દેવી જીવાત્માનો ઉપદેશ કરજો. એ વ્યાપકાનંદ સ્વામી ગામના ફરતા ફરતા થાનગઢ ગયા. પછી હો, થાનગઢ ગામ છે, ત્યાં વાસંગી નાગનું ધામ મંદિર સરસ મજાનું, એ ઘુમટ વાળું. ત્યાં સ્વામી રહ્યા હો. એ ઘુમટમાં ચિત્રેલી પૂતળીઓ હોય ને બધી ઘુમટમાં, એ પૂતળીઓ હતી ચિત્રેલી. વ્યાપકાનંદ સ્વામી એની સામે જોયું, એમનું રૂપ જોઈને ભાન ભૂલી ગયા. બોલો, ગડબડ થઈ કાંઈક હો. એને તો બધું જીવતો નાચતી હોય ને એવું દેખાણું. વ્યાપકાનંદ સ્વામીને અકળાયા. મનમાં એમ થયું કે ઓહો, આ તો ચિત્રની ચિત્રેલી સ્ત્રી પણ માયા હાલચાલ કરે પૂતળા બધા હો. પછી શ્રીહરિનું ધ્યાન કરી પ્રાર્થના તે હસ્થાન. પછી તો મહારાજનું ધ્યાન કર્યું હો. સ્ત્રી જોઈ ગઈ હતી ને ચિત્રની, મહારાજનું ધ્યાન કર્યું. એમાંથી બધા પૂતળીઓ જીવતી સ્ત્રીઓ થઈ નાચવા માંડી વ્યાપકાનંદ સ્વામીને આગળ. એટલે મહારાજનું ધ્યાન કર્યું અને પાછી ચિત્ત છૂટી ગઈ. પાછી એમ આવી મહારાજ લીડા કરી હો. વ્યાપકાનંદ સ્વામીને આવું દેખાણું. તેની દ્રષ્ટિ થકી દૂર ગયા ચિત્ર. પછી ફરતા ફરતા ગઢપુરમાં આવ્યા, મહારાજને પગે લાગ્યા. મહારાજને ગદગદ કંઠવાણી કીધું, મહારાજ આપની વાત હાવ સાચી છે હો. ચિત્રમાં ચિત્રેલી સ્ત્રીઓ સાચી થઈ ગઈ, સાચી સમજાના. ત્યાગીને તો વિઘન કરનારી છે, જોવાય નહીં. અર્થાત સ્ત્રી સામે કહે વર્ણી સુણો મહી પાડ, રહ્યા ગઢપુર માહી કૃપાડ. પંચમી ત્યાં વસંતની આવી, હરિભક્ત તણે મન ભાવી. હવે મહારાજ ગઢપુરમાં રહેલા છે. વસંત પંચમીનો મહારાજને સમય કરવો સમયો, પણ આપણો સમય પૂરો થયો છે એટલે કથાને તો અહીંયા કને વિરામ આપશું. પણ ભક્તો, આવતીકાલે એકાદશી છે, બરોબર ને? એકાદશીના વ્રત જપ જે થાય કરજો મહારાજની પ્રસન્નતાને માટે. પણ આવતીકાલે સાંજે આખી આપણે સભામાં 1 કલાક કીર્તન ગાવાના છે. કથા થોડીક ઓછી કરશું, નિયમ પૂરતી કથા કરી થોડીક વાર, અને પછી એકાદશીના જાગરણના કીર્તન ચોપડી આવી જશે તમારી બધા પાસે.
તો કીર્તન ગાવાના છે અને એકાદશીના જાગરણના કીર્તન ગાવાનો જબરો મહિમા છે. થોડીક વાત આવતીકાલે કરશું. એટલે બને એમ ભક્તજનો બધા આવજો, થોડોક ટાઈમ લઈને આવજો, સમજાને. જાગરણ કરશું. લગભગ તમે કોઈ દી નહીં કર્યું હોય ને એવું જાગરણ આપણે આવતીકાલે કરશું, કીર્તન ગાશું, મહારાજને રાજી કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ નારાયણ, જય સ્વામિનારાયણ નારાયણ. 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 આનંદ સ્વામી મહારાજની જય.